આપણે મિત્રો એક મસ્ત મજાનો પ્રશ્ન સોલ્વ કરીએ। આ પ્રશ્ન આપણા એક મિત્રએ સેન્ડ કર્યો છે, બરાબર। સાદુ રૂપનો પ્રશ્ન છે, તમને જોઈને લાગતું હશે કે બહુ ભારે દાખલો છે, બરાબર, પણ આપણે તમને મસ્ત રીતના આનું સોલ્યુશન આપીએ છીએ। તો ચાલો, પ્રશ્ન કંઈક આવો છે, 9 ની 3 ઘાત વત્તા 9 ની 4 ઘાત વત્તા 9 ની 5 ઘાત 9 ની 6 9 ની 7 ભાગ્યા 9 ની 1 થી 9 ની 5 ઘાત, અને એમની પણ કેટલી ઘાત છે? 1 ભાગ્યા ને 2 ઘાત, બરાબર। મિત્રો થોડુંક આપણે શાંતિથી તમને સમજાવું તો અહીંયા જુઓ કે હરેક જગ્યાએ તમને 9 9 દેખાય છે, બરાબર। તો અહીંયાથી આપણે 9 ને આપણે કોમન કાઢવાના છે, પણ કેટલી ઘાત તમે કોમન કાઢશો? તો જો અહીં ગાડી સૌથી ઓછી 9 ની 3 ઘાત છે। 9 ની 3 ઘાત નો મતલબ 9 ગુણ્યા 9 ગુણ્યા 9, તો અહીંયા 9 3 વખત છે, બરાબર। તો હરેક માંથી 9 3 વખત આપણે બહાર કાઢી લઈએ, એટલે ભાઈ જે 9 ની 3 ઘાત છે એ આપણે બહાર કાઢી। તો હવે અહીંયા શું વધશે? 9 ની 3 ઘાત હતી એ બહાર આવી ગઈ, તો 9 ની કેટલી ઘાત વધી? 0 ઘાત વધી, બરાબર। અહીંયા 9 ની 4 હતી, તો 9 ની કેટલી ઘાત વધી? 1 ઘાત વધી। અહીંયા 9 ની 5 હતી, તો 9 ની કેટલી ઘાત વધશે? હવે 3 નીકળી જશે તો 2। અહીંયા કેટલી નીકળશે? 9 ની 6 માંથી 3 બહાર આવી ગઈ એટલે 3, અને અહીંયા 9 ની 4 ઘાત બહાર નીકળી, બરાબર। એની 1 ભાગ્યા 2 ઘાત તો છે જ, હમણાં આપણે થોડું સાઈડમાં રાખીએ છીએ, બરાબર। તો એવી જ રીતના અહીંયા જુઓ તો 9 ની કેટલી ઘાત બહાર નીકળશે? તો ઓછામાં ઓછી કેટલી ઘાત છે? 1, તો 1 ઘાત આપણે બહાર કાઢી લઈએ, તો 9 ની 1 ઘાત, તો અહીંયા 1 માંથી 1 જાય તો 9 ની 0 ઘાત વત્તા 9 ની 2 માંથી 1 ઘાત બહાર આવે તો 9 ની 1 ઘાત વત્તા અહીંયા 9 ની 3 છે, 1 બહાર આવી ગઈ તો 9 ની 2, અહીંયા 9 ની 4 માંથી 1 આવી ગઈ તો 9 ની 3, અહીંયા 9 ની 4 ઘાત મિત્રો, બરાબર। તો અહીંયા જો કંઈક આવું તમને દેખાય છે, 9 ની 3 ઘાત ભાગ્યા અહીંયા નીચે 9 ની 1 ઘાત છે, અહીંયા ગુણ્યા 9 ની 0 9 ની 1 9 ની 2 9 ની 3 9 ની 4 ઘાત। સેમ ટુ સેમ તમને ઉપર જેવું દેખાય છે એવું જ તમને નીચે દેખાય છે, તો આખું આપણે આને કરી દઈએ કટ, આવું ડાયરેક્ટ ઉડી જશે, બંને ગુણાકારમાં છે એટલે। તો હવે શું વધ્યું મિત્રો? તો જો 9 ની 3 ઘાત ભાગ્યા 9 ની 1 ઘાત અને એમની પાછી 1 ભાગ્યા 2 ઘાત। તો મિત્રો અહીંયા તમારે યાદ રાખવાનું છે ઘાત અને ઘાતાંકના નિયમો। તો જ્યારે આધાર સરખા હોય અને એમની વચ્ચે ભાગાકાર હોય તો આ જે ઘાત છે એમની બાદબાકી થાય, બરાબર। તો 9 ની 3 ઘાત છે અને 1 ઘાત, તો 3 માઇનસ 1, એટલે ભાઈ 9 ની કેટલી ઘાત થઈ? 2 ઘાત, અને એની પણ 1 ભાગ્યા 2 ઘાત છે। તો અહીં પણ આપણે ઘાત અને ઘાતાંકના નિયમો જોઈશું કે જ્યારે ઘાતની પણ ઘાત હોય તો ઘાત વચ્ચે ગુણાકાર થાય, બરાબર। તો 9 ની 2 ગુણ્યા 1 ભાગ્યા 2, તો 2 2 ગયા, તો 9 ની 1 ઘાત, એટલે ભાઈ આપણો જવાબ શું આવે? અહીંયા 9, બરાબર। તમને દાખલો થોડોક મોટો લાગતો હશે, પણ ખાલી માત્ર બેઝિક તમે જો ગણિત આવડતું હોય તો તમે આરામથી આવા પ્રશ્નો સોલ્વ કરી શકો છો। બીજું કે ભાઈ ઘાત અને ઘાતાંકના આપણા નિયમો આવડતા હોવા જોઈએ, 5-6 નિયમો છે, જો એ તમારે ઘાત અને ઘાતાંકના નિયમો વ્યવસ્થિત શીખવા હોય તો એનો પણ આપણે વિડીયો બનાવીશું, પણ એના માટે તમારે કોમેન્ટમાં લખવું પડશે અને સરસ મજાનું અવગણિત